વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ પહેલો, એની અંદર ચેપ્ટર નંબર 5 એમાં આપણે કીધું છે તો કે ભાઈ ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ લખો। અહીંયા તો કે ભાઈ પૂછપરછનો જે પત્ર લખાયેલો છે એનો પ્રત્યુત્તર આપતો પત્ર, બરોબર છે, એટલે કે એનો ઉત્તર આપતો પત્ર। એની અંદર આપણે જોઈએ તો લખનાર પેઢી શું કીધું છે તો કે ભાઈ જય હિન્દ ફર્નિચર માર્ટ છે લખનાર છે, એનું સરનામું આપેલું છે 17 શિવમ કોમ્પ્લેક્સ, પેલેસ રોડ, પાટણ। આ સરનામું છે, પેઢીનું નામ અહીંયા આપણે લખી શકીએ છીએ વચ્ચે, બરાબર। અને આજે બાકીનું સરનામું જે વધેલું છે તે આપણે જમણી બાજુ પણ લખી શકીએ છીએ। એના પછી તો કે ભાઈ જ્યારે જમણી બાજુ સરનામું આપણે લખતા હોય ત્યારે ફોન નંબર અને ઈમેલ અહીંયા લખી શકીએ છીએ, અને અહીંયા એક લીટી છોડીને આપણે તારીખ લખી શકીએ છીએ, બરાબર છે। એ ફોન નંબર આપેલો છે, પછી તો કે ભાઈ ઈમેલ આપેલું છે, અને તારીખ આપેલી છે 25મી એપ્રિલ 2016, અને પછી કીધું છે પ્રતિ આદર્શ નિવાસી છાત્રાલય, સહયોગ ડેરી પાસે, મૂળ ખેરાલુ અને જિલ્લો મહેસાણા, અને શ્રીમાન। જો અહીંયા આપણે એક યાદ રાખવાનું, ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો પ્રત્યુત્તર આપતો પત્ર લખો। તો અહીંયા કોઈ પણ પેઢીનું નામ આપને છે એ આપેલું હોતું ન હોય ત્યારે આપણે ગમે તે પેઢીનું નામ છે તે લખી શકીએ છીએ, બરાબર છે। તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે તો કે ભાઈ લખનાર પેઢી છે એનું નામ સરનામું, અને પત્ર મેળવનાર છે એ પેઢીનું નામ સરનામું, બરાબર। સંબોધનની અંદર અહીંયા શું કીધું છે તો કે ભાઈ સંબોધનની અંદર અહીંયા આપણે કીધું છે શ્રીમાન। આગળ તો કે ભાઈ ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા આપના તારીખ 20મી એપ્રિલ 2016ના પત્ર બદલ આભાર। તો કે ભાઈ જ્યારે પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર લખતા હોઈએ ત્યારે પત્રની શરૂઆત છે કઈ રીતે કરવી તો કે ભાઈ અગાઉ જે પત્ર લખેલો છે શેના માટે તો કે ભાઈ ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ છે પૂછેલો છે। ક્યારે પત્ર લખેલો હતો તો કે 20મી એપ્રિલ 2016ના રોજ। એ પત્ર બદલ આપણે તેનો આભાર માનવો। તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ફર્નિચરમાં રસ દાખવ્યો તે જાણી આનંદ થયો। તો કે ભાઈ તમે કરેલું શું છે તો કે ભાઈ તમે છે ને અમારા ઉત્પાદનની અંદર, તો કે ભાઈ શેનું ઉત્પાદન કરીએ છીએ તો કે ભાઈ ફર્નિચરનું ઉત્પાદન કરીએ છીએ। એ ફર્નિચરનું ઉત્પાદન કરીએ છીએ એની અંદર આપે રસ દાખવ્યો છે, એ જાણીને શું થયું છે તો કે ભાઈ આનંદ થયો છે। આપના પત્રમાં દર્શાવ્યા મુજબના ફર્નિચરની ખરીદી માટેના અત્યારના ભાવ અને શરતો નીચે મુજબ છે। તો કે ભાઈ આ પત્રની અંદર તમે જે મુજબની ખરીદી કરવા માગો છો એ અનુસાર અમે ભાવ છે અને મુજબની શરતો છે એ અમે નીચે મુજબ રજૂ કરીએ છીએ। એની અંદર તો કે ભાઈ નંબર 1 આપેલો છે શું તો કે ભાઈ ભાવ। અહીં આપણે એ બાબત યાદ રાખવી તો કે ભાઈ પૂછપરછના પત્રો છે એનો પ્રત્યુત્તર છે જ્યારે આપણે આપીએ ત્યારે તો કે ભાઈ મુદ્દાસર પણ લખી શકાય છે। એ મુદ્દાસર આપણે રજૂઆત કરેલી છે, જો પેરેગ્રાફથી મુદ્દો લખેલો છે, પેરેગ્રાફ પાડેલો છે ને પછી મુદ્દો નંબર 1 એમાં ભાવ। તો કે ભાઈ લાકડાની ખુરશી ₹1200, કેટલા નંગ તો કે ભાઈ 1 નંગ। બીજું તો કે ભાઈ લાકડાના ટેબલ છે 4x2 ફૂટ, 4x2, કેટલા રૂપિયા તો કે ભાઈ ₹2200 1 નંગના। પછી તો કે ભાઈ લોખંડના પલંગ 6x2.5 એટલે કે 6x2.5,
કેટલા રૂપિયા? તો કે ભાઈ 3200 રૂપિયા પ્રતિ નંગ. લોખંડના તિજોરીના કબાટ 6x3 ફૂટ, કેટલા રૂપિયા? તો કે ભાઈ 4200 રૂપિયા પ્રતિ નંગ. આ શું આપેલો છે? તો કે ભાઈ ભાવ આપેલો છે. તો કે ભાઈ ખુરશીનો ભાવ તો કે ભાઈ 1200 રૂપિયા છે. લાકડાનું ટેબલ તો કે ભાઈ 2200 રૂપિયા છે. લોખંડનો પલંગ 3200 રૂપિયા. અને લોખંડની તિજોરી કબાટ જે છે એને કેટલા રૂપિયા કીધા? તો કે ભાઈ 4200 રૂપિયા. વળતરની અંદર તો કે ભાઈ ભાવપત્રક પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એટલે કે વળતર આપવામાં આવશે. સમજાઈ ગયું? તો કે તમે આ જે ભાવ દર્શાવેલ છે, જો તમે ખરીદી કરશો તો એની ઉપર તમને કેટલા ટકા? તો કે ભાઈ 20% વળતર આપવામાં આવશે. પછી તો કે નાણાંની ચૂકવણી, ઓર્ડર સાથે 50% નાણાં ચેકથી અને બાકીના 50% માલ સામાન મળ્યા પછીના 1 મહિનામાં રોકડેથી ચૂકવવાના રહેશે. તો કે ભાઈ નાણાંની ચૂકવણી છે કઈ રીતે કરવાની છે? તો કે ભાઈ જ્યારે તમે ઓર્ડર આપો ત્યારે 50% નાણાં ત્યારે તમારે આપવાના છે, અને બાકીના તો કે ભાઈ બાકીના તમારે 50% જે નાણાં વધેલા છે 1 મહિના પછી તમારે રોકડેથી ચૂકવવાના છે. સમજાઈ ગયું? અહીંયા ઓર્ડર સાથે કેટલા? તો કે ભાઈ 50%, પણ કઈ રીતે? તો કે ભાઈ ચેકથી કીધા છે. ચોથો કીધો છે માલ સામાનની ડિલિવરી. તો કે ભાઈ માલ સામાન છે એ કેટલા દિવસની અંદર તમને મળશે? તો કે ભાઈ ઓર્ડર મળ્યા પછી 10 દિવસની અંદર માલ સામાન છે ને મોકલાવી આપવામાં આવશે. પછી 5મો નંબર માલ સામાન વહન. તો કે ભાઈ અમારા વાહન દ્વારા અને અમારા ખર્ચે માલ સામાન કઈ રીતના પહોંચાડવાનો છે? તો કે ભાઈ અમારા માલ સામાન અમારા વાહન દ્વારા જ અમે પહોંચાડીશું અને અમારા ખર્ચે જ અમે પહોંચાડીશું. સમજાઈ ગયું? નોંધ કીધી છે ઉપરયુક્ત શરતો 30 દિવસ સુધી જ માન્ય રહેશે. તો કે ભાઈ આ બધો ભાવ ને બધું આપ્યું ને ભાઈ, એ 30 દિવસ સુધી માન્ય રહેશે. કારણ કે અહીંયા વેપારી શું કરશે? અમુક વ્યક્તિઓ છે એ પોતે બજારની અંદર જે તે વસ્તુની કિંમત વધે એટલે અમુક સમય પછી જાય. સમજાણું? અમુક સમય પછી એટલે કે ભાઈ 1-2 મહિના પછી ભાવ વધારો થાય પછી જાય તો કે ભાઈ આ તમારો પત્ર મળ્યો તો આ ભાવ મુજબનું બધું અમને મોકલાવી દે. આવું ન બને એટલા માટે અહીંયા શું કીધું છે? તો કે ભાઈ આ બધી શરતો છે ને 30 દિવસ સુધી જ માન્ય ગણાશે. પછી તો કે શું થશે? તો કે ભાઈ પછી નવી શરતો હશે. બરોબર? અહીંયા તો કે ભાઈ આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાખની સગવડ કરી આપેલી છે. તો કે ભાઈ આવો પત્ર લખીએ છીએ ત્યારે હર હંમેશને માટે આપણે એને જે સગવડતા આપેલી છે એ સગવડતાનું વર્ણન કરવું છે ને એ જરૂરી છે. અમને આશા છે કે અમારા ભાવ અને શરતો સ્વીકારી આપ ઝડપથી ઓર્ડર મોકલશો. તો કે ભાઈ અમે એવી આશા રાખીએ છીએ, અમારા ભાવ છે અને અમારી શરતો છે એ આપ ઝડપથી પસંદ કરશો અને ઓર્ડર મોકલશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આભાર. આપનો વિશ્વાસ XYZ. અને પત્ર લખનાર વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ માલિક. અહીંયા આપનો વિશ્વાસ લખ્યા પછી આપણે તો કે ભાઈ પત્ર લખનાર પેઢીનું નામ શું આપ્યું છે? તો કે ભાઈ જય હિન્દ ફર્નિચર માર્ટ છે એ નામ આપેલું છે. અહીં આપણે એવું લખી શકીએ છીએ આપનો વિશ્વાસુ જય હિન્દ ફર્નિચર માર્ટ, અને નીચે સિગ્નેચર, અને પછી એ વ્યક્તિનું નામ અને પછી માલિક, એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. બરાબર છે? એ રીતે લખવું. ફરીથી એકવાર આપનો વિશ્વાસુ લખ્યા પછી શું લખવાનું છે? તો કે ભાઈ જય હિન્દ ફર્નિચર માર્ટ વતી. પછી શું કરવાનું? તો કે ભાઈ સહી કરી નાખવાની. સહી કર્યા પછી તો કે ગુજરાતીની અંદર કઈ રીતે સહી કરેલ, શું લખેલું છે લખી નાખવાનું. છેલ્લે શું લખી નાખવાનું? તો કે ભાઈ માલિક. અહીંયા આપણે પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર આપતો પત્ર છે તે પૂરો કરેલો છે. બરાબર છે?
એના પછી આપણે આગળ વધીએ તો અહીંયા કીધું છે તો કે ભાઈ ટેલિવિઝનમાં પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં નેશનલ સાયકલ કંપની દિલ્હીને પૂછપરછ કરતો પત્ર લખો. તો અહીંયા શું કીધેલું છે તો કે ભાઈ પત્ર લખવાનો છે. શેના માટેનો છે તો કે ભાઈ પૂછપરછ માટેનો છે. અહીંયા કોણ પત્ર લખનાર છે એ પ્રશ્નના આધારે કઈ રીતે ખ્યાલ આવશે તો કે ભાઈ ટેલિવિઝનની અંદર પ્રસારિત થતી સુપર સ્પીડ સાયકલની જાહેરાતના સંદર્ભમાં. તો કે ભાઈ ટીવીની અંદર એક જાહેરાત આવે છે, સાયકલ કઈ કીધી છે તો કે ભાઈ સુપર સ્પીડ સાયકલ. એ સંદર્ભની અંદર તો કે ભાઈ નેશનલ સાયકલ કંપની દિલ્હીને, કંપનીનું નામ શું કીધું છે તો કે ભાઈ નેશનલ સાયકલ કંપની, અને પાછી આવેલી ક્યાં છે તો કે દિલ્હી, ને પૂછપરછ માટેનો પત્ર લખવાનો છે. તો કે ભાઈ લખનાર પેઢીનું નામ અહીંયા જોઈએ તો પ્રશ્નની અંદર ક્યાંય આપેલું નથી. મેળવનારનું નામ તો કે શેના આધારે ખ્યાલ આવશે, પ્રશ્નને આધારે ખ્યાલ આવશે. શું લખ્યું છે તો કે નેશનલ સાયકલ કંપની દિલ્હીને લખ્યું છે કે ભાઈ નેશનલ સાયકલ કંપની છે એ દિલ્હીમાં આવેલી છે, ત્યાં આપણે પત્ર છે તે લખવાનો થશે. બરાબર, લખનાર છે એનું નામ સરનામું આપેલું નથી, આપણે આપણી રીતે પરીક્ષાની અંદર લખી શકીએ છીએ. તો એમાં કીધું છે વિનાયક સાયકલ કંપની, માંડવી ચોક, એસવી રોડ અને આણંદ. ફરી એકવાર એ કંપનીનું નામ છે એ વચ્ચે લખી શકો છો, અને સરનામું છે તમે જમણી બાજુ લખી શકો છો. એક લીટી છોડી અને તમે તારીખનો ઉલ્લેખ કરી શકો છો. ફોન નંબર છે તમે અહીંયા લખી શકો છો. ઈમેલ છે તમે નીચેની લીટીમાં લખી શકો છો. પછી તો કે ભાઈ પ્રતિ મેનેજર શ્રી. ક્લિયર? આ વિગતો છે એ તમારે ધ્યાનથી જોવાની. અહીંયા સરનામું છે એ તમે આવી રીતે લખી શકો છો, અથવા તો 10, 15, 17 એમ લખી અને જે તે ચેમ્બર, જે તે કોમ્પ્લેક્સ એવું તમે લખી શકો છો. સમજાઈ ગયું? અહીંયા ઈમેલ આપેલું છે, ફોન નંબર આપેલો છે, અને 30મી એપ્રિલ 2016 આપેલું છે. તો કે ભાઈ પત્ર છે એ જ્યારે આપણે પેઢીને લખીએ છીએ ત્યારે તો કે ભાઈ અહીંયા શું સંબોધન કરેલું છે તો કે ભાઈ મેનેજર શ્રી. ઉપર લખશું પ્રતિ, પછી તો કે ભાઈ નેશનલ સાયકલ કંપની, પછી તો કે ભાઈ એમજી રોડ, પછી તો કે ભાઈ ચાંદની ચોક, અને પછી તો કે ભાઈ નવી દિલ્હી. અને સંબોધનની અંદર કીધું છે શ્રીમાનો. ખાસ યાદ રાખવાનું, જ્યારે પેઢી સાથે આપણે પત્ર વ્યવહાર કરતા હોય ત્યારે અહીંયા તો કે ભાઈ મેનેજર શ્રી લખવાનું હોય છે. જે તે પેઢી છે એનો જે તે વ્યક્તિ, ઉપરી વ્યક્તિ હોય છે એને સંબોધીને ત્યાં ઉલ્લેખ છે તે કરવાનો હોય છે. બરાબર છે? સંબોધનની અંદર શ્રીમાન કીધું છે, એમાં જોઈએ તો ટેલિવિઝનમાં પ્રસારિત થતી આપની સુપર સ્પીડ સાયકલની જાહેરાત જોઈને તેના વિવિધ મોડલમાં રસ જાગ્યો છે અને અમે આ પત્ર લખવા પ્રેરાયા છીએ. તો કે ભાઈ પત્ર લખેલો છે તેની પાછળનું કારણ શું છે તો કે ભાઈ ટેલિવિઝનની અંદર જાહેરાત છે પ્રસારિત થાય છે. બરાબર છે? જાહેરાતની અંદર શું કીધું છે તો કે ભાઈ સુપર સ્પીડ સાયકલ છે, એના વિવિધ મોડેલો છે એની અંદર રસ જાગ્યો છે, અને જે આધારે આ પત્ર છે એ લખી રહ્યા છીએ. અમે તો કે ભાઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણનું નેટવર્ક ધરાવીએ છીએ. તો કે ભાઈ અમે શું કરીએ છીએ તો કે ભાઈ નેટવર્ક ધરાવીએ છીએ. શેનું? તો કે ભાઈ જુદી જુદી કંપનીઓની સાયકલોના વેચાણ માટેનું. સમજાઈ ગયું? જો આપના ભાવ અને વેચાણની શરતો યોગ્ય લાગશે
તો આગામી વર્ષ માટે લગભગ 500 સાયકલો ખરીદવા માંગીએ છીએ. તો કે ભાઈ જો આપના ભાવ અને વેચાણ માટેની જો શરતો છે એ યોગ્ય લાગશે તો વર્ષ માટે લગભગ કેટલી સાયકલો? તો કે ભાઈ 500 સાયકલ છે ને એ ખરીદવા માંગીએ છીએ. અને સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અંગે માહિતી આપતું માહિતી પત્રક અને ભાવપત્રક અને માલ વહન અને વળતરની વિગતો મોકલી આપશો. આભાર. તો કે અહીંયા શું કીધું છે? કેટલી સાયકલો ખરીદવાની વાત કરેલી છે? તો કે ભાઈ 500 સાયકલ વર્ષની અંદર ખરીદશું. પણ ક્યારે? તો કે તમારી શરતો યોગ્ય લાગશે તો, અને તમારો ભાવ યોગ્ય લાગશે ને તો કે ભાઈ આ સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલ અંગે તો કે ભાઈ માહિતી આપતું પત્રક છે અને ભાવનું પત્રક છે એ મોકલવા વિનંતી કરીએ છીએ. અને સાથે સાથે તો કે ભાઈ માલ સામાન પહોંચાડવાનો કોના ખર્ચે અને માલ સામાન ઉપર કેટલું વળતર આપવામાં આવશે એ વિગતો પણ અહીંયા દર્શાવેલી છે. આગળ તો કે ભાઈ આપનો વિશ્વાસુ XYZ મેનેજર કાઉન્સની અંદર સેલ્સ. અહીંયા આપણે પેઢીનું નામ લખનારનું નામ શું આપ્યું છે? વિનાયક સાયકલ કંપની. આપણે એવું પણ લખી શકીએ છીએ આપનો વિશ્વાસુ, પછી વિનાયક સાયકલ કંપની, એની નીચે તો કે ભાઈ સહી, એની નીચે જે સહી કરેલી હોય એનું ગુજરાતી, અને છેલ્લે શું લખવાનું? તો કે ભાઈ મેનેજર. એના પછીનો પત્ર એ નેશનલ સાયકલ કંપની દિલ્હીને તેમની તાજેતરમાં બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે. તેનો યોગ્ય પ્રત્યુત્તર લખો. અહીંયા આપણે જોઈએ તો નેશનલ સાયકલ કંપની દિલ્હીને તાજેતરની અંદર બજારમાં મૂકેલી સુપર સ્પીડ સાયકલ અંગે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે. તેનો યોગ્ય પ્રત્યુત્તર લખો. અહીંયા પત્ર મેળવનાર છે એનું નામ આપણે આપેલું નથી. આ આપને ખ્યાલ છે, અગાઉનો પત્ર આપણે જોયો હતો એટલે આપણે ખબર છે વિનાયક સાયકલ કંપની છે. પણ પરીક્ષાની અંદર જો આ રીતે આપેલું હોય તો આપણે એ બાબતથી પરિચિત હોતા નથી. સમજાઈ ગયું? તો અહીંયા નેશનલ સાયકલ કંપની છે દિલ્હી એ પત્ર લખે છે. કોને લખે છે એવું પત્રની અંદર જણાવેલ નથી, પરંતુ અગાઉના પત્રની અંદર એ માહિતી આપણી પાસે હતી, એટલા માટે કોઈ ચિંતાનો વિષય રહેતો નથી. તો એમાં જોઈએ તો નેશનલ સાયકલ કંપની, MG રોડ, ચાંદની ચોક, નવી દિલ્હી. ઈમેલ આપેલું છે, ફોન નંબર આપેલો છે, 10મી મે 2016 આપેલું છે. બરાબર? ફરી એકવાર તમને કહું કે ભાઈ એ સરનામું આપેલું છે નેશનલ સાયકલ કંપની, એ લખી શકીએ છીએ. એનું જે સરનામું તો કે ભાઈ MG રોડ છે, ચાંદની ચોક છે, નવી દિલ્હી છે, એ આપણે અહીંયા જમણી બાજુ લખી શકીએ છીએ. સામેની બાજુ તો કે ભાઈ હાંસિયાને અડીને ફોન નંબર અને ઈમેલ છે લખી શકીએ છીએ. અને અહીંયા સરનામું લખાઈ ગયા પછી એક લીટી છોડીને તારીખ છે લખી શકીએ છીએ. બરાબર છે? તો કે ભાઈ તારીખની અંદર તો કે 10મી મે, 5 વત્તો 5મી મે, 1 વત્તો 1લી મે, 2 વત્તો બીજી, 3 વત્તો ત્રીજી, બરાબર છે, 6 વત્તો 6ઠી. એ બાબતની અહીંયા આપણે કાળજી રાખવાની થશે. આગળ તો કે ભાઈ લખનાર એ મેળવનાર કોણ કીધું છે? તો કે ભાઈ પ્રતિ લખવું પડશે ને પછી વિનાયક સાયકલ કંપની લખવું પડશે. બરાબર? એના પછી એનું સરનામું આપેલું છે, એમાં માંડવી ચોક આપેલો છે, SV રોડ આપેલો છે, આણંદ આપેલ છે, વિષય આપેલો છે. એની અંદર તો કે ભાઈ આપનો તારીખ 30મી એપ્રિલ 2016નો પત્ર, એનો જવાબ. બરાબર? અથવા તો પૂછપરછના પત્રનો પ્રત્યુત્તર આપવા બાબતે
શ્રીમાન આપેલું છે, એની અંદર પેરેગ્રાફથી આપને લખીને આપેલું છે તો કે ભાઈ આપના સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછના પત્ર બદલ આભાર. તો કે ભાઈ પત્ર લખાયેલો છે શેના માટેનો? તો કે ભાઈ સુપર સ્પીડ સાયકલ અંગેની પૂછપરછ માટેનો પત્ર છે, લખાયેલો છે. એ પત્ર લખ્યો છે એ બદલ પેઢી છે એ આભાર વ્યક્ત કરે છે. અત્રે આપને જણાવીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અમે બજારમાં મૂક્યા છે. પહેલાં તો કે ભાઈ પત્ર લખીએ છીએ ત્યારે જે વ્યક્તિએ જે પણ વસ્તુની ખરીદી બાબતની અંદર રસ દાખવ્યો છે, ખરીદી કરવા બાબતે પૂછપરછ કરેલી છે, એનો આભાર માનવો ને અહીંયા દર્શાવેલો છે. અને સાથે સાથે કીધું અમે આપને એ પણ જણાવીએ છીએ કે સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડેલ અમે બજારમાં મૂક્યા છે. બાળકો છે, યુવાનો છે, યુવતીઓ છે, વયસ્કો માટેના તથા કસરત માટે ઉપયોગી થાય એવા અમારા સુપર સ્પીડ સાયકલના વિવિધ મોડલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. તો કે ભાઈ સાયકલો કેવી છે? તો કે ભાઈ બાળકો માટેની છે. સાયકલો તો કે ભાઈ યુવાનો માટેની છે, યુવતીઓ માટેની છે, વયસ્કો માટેની છે. બરાબર છે. કસરત માટે પણ સાયકલ છે તે બનાવેલી છે. સાયકલનું નામ શું આપ્યું છે? તો કે ભાઈ સુપર સ્પીડ આપ્યું છે. એના વિવિધ મોડલને બજારમાં ગ્રાહક તરફથી સારો પ્રતિસાદ છે એ મળેલો છે. આ પત્રની સાથે ઉપર દર્શાવેલ તમામ મોડલ વિશે વિગતે માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક બીડેલ છે. તો કે ભાઈ અહીંયા જે અમે મોડલ વિશે વાતચીત કરેલી છે એનું એક માહિતી પત્ર પણ અમે તમારી સાથે સામે મોકલીએ છીએ, ચિત્ર સહિતનું. એટલે તમે ચિત્ર જોઈ અને જોઈ શકો કે ભાઈ અમારી પાસે કેવા કેવા પ્રકારના મોડેલ છે ને એ ઉપલબ્ધ છે. આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને વાજબી કિંમત, ઉદાર શરતો અને શાખની સગવડ કરી આપીશું. તો કે ભાઈ તમારો ઓર્ડર છે મોટો છે, એને અમે ધ્યાનમાં રાખીશું. એના માટે અમે વાજબી કિંમત પણ કરી આપીશું અને શરતો છે પણ કેવી રાખીશું? તો કે ભાઈ ઉદાર શરતો રાખીશું. સાથે સાથે શાખની સગવડતા પણ આપીશું. જો આપને જરૂરિયાત જણાય તો અમારા વેચાણ પ્રતિનિધિને રૂબરૂ મળવા માટે બોલાવશું. આભાર. પછી તો કે ભાઈ આપનો વિશ્વાસુ XYZ વેચાણ પ્રબંધક અને બિડાણ કીધું છે. પત્રમાં દર્શાવ્યા મુજબ તો કે ભાઈ પત્રની અંદર આપને શું કીધું છે? તો કે ભાઈ અહીંયા માહિતી આપતું સચિત્ર માહિતી પત્રક છે એ બીડેલ છે એ બિડાણ તરીકે આપણે રજૂ કરવાનું. બિડાણ ક્યાં રજૂ કરવાનું છે? બિડાણ છે શું? તો કે ભાઈ પત્રના પ્રસંગોપાત જે ભાગ છે એમાં બિડાણનો સમાવેશ થાય છે. એ આપણે વ્યક્તિએ સહી કરેલી છે એની નીચેની બાજુ એટલે કે ભાઈ ડાબી બાજુએ બિડાણ તરીકે આપણે જે તે બાબત છે તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. તો અહીં આપણે પત્ર છે તે પૂરો કરીએ છીએ. આગળ સ્વાધ્યાયની અંદર કેટલાક પ્રશ્ન સ્વરૂપે પત્ર છે એ આપેલા છે, તે તમે તમારી પ્રેક્ટિસ માટે જોઈ શકો છો. અહીંયા તમારે જોવાનું કે ભાઈ પત્ર લખનાર કોણ છે અને પત્ર મેળવનાર કોણ છે. એના માટે તમારે શું કરવું પડશે? તો કે ભાઈ પ્રશ્ન છે તેનું વાંચન કરવું પડશે. એમાં તો કે ભાઈ કીધું છે તો કે ભાઈ પ્રખર ઇલેક્ટ્રોનિક્સ મોડાસા ખાતેની તમારી દુકાન માટે કમ્ફર્ટ ટ્યુબલાઇટ્સ ખરીદવા ઈચ્છતા હોય તેની ગુણવત્તા, ભાવ અને વેપારીની શરતો, વેપાર માટેની શરતો અંગે માહિતી મંગાવતો પત્ર છે એ પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ મુંબઈને લખો. એ ધ્યાન રાખવાનું છે. કોને પત્ર લખવાનો છે? તો કે ભાઈ પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ મુંબઈને. લખનાર વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ પ્રખર ઇલેક્ટ્રોનિક્સ મોડાસા છે એ પત્ર છે ને લખનાર છે. સમજાઈ ગયું ભાઈ? પ્રખર ઇલેક્ટ્રોનિક્સ મોડાસા એ પત્ર
લખનાર છે, મેળવનાર પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ મુંબઈ છે. ક્લિયર? આ સરનામું છે તે ઉપર આવશે જમણી બાજુ, અને આ જે સરનામું છે મેળવનારનું એ ડાબી બાજુ આવશે. પછી તો કે ભાઈ બીજો નંબર આપેલો છે શિવાજી હાઈસ્કૂલ ધંધુકા. પોતાની શાળા માટે સ્ટેશનરી ખરીદવા માગે છે. આ અંગે પૂછપરછ કરતો પત્ર સરસ્વતી સ્ટેશનર્સ ભાવનગરને લખો. તો કે ભાઈ પત્ર લખનાર છે કોણ? તો કે શિવાજી હાઈસ્કૂલ ધંધુકા. એનું સરનામું તો કે જમણી બાજુ એટલે કે શીર્ષકની અંદર આવશે. આંતરિક સરનામું એટલે કે ભાઈ મેળવનારનું સરનામું તો કે સરસ્વતી સ્ટેશનર્સ ભાવનગર. બરોબર છે. ત્રીજો નંબર ચટપટા નમકીન સ્ટોર્સ જામનગર તરફથી આપને તાજેતરમાં બજારમાં મુકાયેલ સ્વાદિષ્ટ નમકીન વિશે વ્યાપારી પૂછપરછ કરતો પત્ર આપને મળ્યો છે. તેના જવાબ રૂપે જરૂરી માહિતી અને સાહિત્ય મોકલતો પત્ર લખો. તો કે ભાઈ પત્ર લખનાર છે કોણ? તો કે ભાઈ પત્ર લખનાર છે એનું અહીંયા નામ આપેલું નથી, પરંતુ અહીંયા પત્ર મેળવનાર છે એની વાત કરેલી છે. શું કીધું છે? તો કે ભાઈ ચટપટા નમકીન સ્ટોર્સ જામનગર તરફથી તાજેતરમાં આપણા દ્વારા બજારમાં મુકાયેલ સ્વાદિષ્ટ નમકીન વિશેની વ્યાપારિક પૂછપરછ કરતો પત્ર છે એ આપને મળેલો છે. બરોબર છે. તો કે ભાઈ આપણે પત્ર લખવાનો છે, ગમે તે પેટી છે એનું નામ છે અને સરનામું છે તે આપણે લખી શકશું. પણ કોને? તો કે ભાઈ ચટપટા નમકીન સ્ટોર્સ જામનગરને આપણે પત્ર લખવાનો છે. શેના માટે? તો કે એણે જે વ્યાપારિક પૂછપરછ જે બાબતો માટે કરેલી છે એનો જવાબ રજૂ કરવાનો થશે. ક્લિયર? નંબર ચોથો, વિવિધ પ્રકારના ચશ્માની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ લખો. તો અહીંયા આપણે જોઈએ તો લખનાર કોણ છે અને મેળવનાર કોણ છે પ્રશ્નની અંદર? તો કે ભાઈ વિવિધ પ્રકારના ચશ્માની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ લખો. એટલે કે ભાઈ મેળવનાર છે તેનું નામ પણ દર્શાવેલું નથી અને લખનાર છે તેનું નામ પણ દર્શાવેલું નથી. સમજાઈ ગયું? એટલે આપણે લખનાર પેઢી છે તેનું નામ ગમે તે લખી શકશું અને મેળવનાર પેઢી છે તેનું નામ પણ ગમે તે લખી શકીશું. ક્લિયર? પછીનો નંબર તો કે ભાઈ પાંચમો કીધો છે લક્ષ્મી એજન્સી ભુજ વતીથી કોમ્પ્યુટર્સની જથ્થાબંધ ખરીદી માટે હાઈ ફાઈ ડિજિટલ વર્લ્ડ વડોદરાને પૂછપરછ કરતો પત્ર લખો. લક્ષ્મી એજન્સી છે ભાઈ, ભુજ વતીથી કોમ્પ્યુટરની જથ્થાબંધ ખરીદી કરવી છે તો એના માટે તો કે હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ વડોદરાને આપણે પત્ર લખવાનો છે. પત્ર લખનાર કોણ છે? તો કે ભાઈ એ પત્ર લખનાર છે એ લક્ષ્મી એજન્સી ભુજ છે. શીર્ષકની અંદર લક્ષ્મી એજન્સી ભુજ છે તેનું સરનામું આવશે. અને આંતરિક સરનામાની અંદર તો કે ભાઈ હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ વડોદરા એનું સરનામું આવશે. એટલે કે ભાઈ ડાબી બાજુ તેનું સરનામું. છઠ્ઠો નંબર, હાર્દિક સ્પોર્ટ્સ ડભોઈ તરફથી સ્પર્ધાત્મક ક્વોટેશન અને મહત્તમ વળતર મેળવવા માટેના આપને મળેલા પૂછપરછના પત્રનો યોગ્ય પ્રત્યુત્તર લખો. તો કે ભાઈ હાર્દિક સ્પોર્ટ્સ ડભોઈ તરફથી સ્પર્ધાત્મક ક્વોટેશન અને મહત્તમ વળતર મેળવવા માટેના આપને મળેલા પૂછપરછના પત્રનો આપણે પત્રનો જવાબ લખવાનો છે. લખનાર પેટી કે સંસ્થાનું અહીંયા સરનામું આપેલું નથી, પરંતુ જેને આપણે પત્ર મોકલવાનો છે કોને પત્ર લખીને મોકલશું? તો કે ભાઈ આંતરિક સરનામું આવશે હાર્દિક સ્પોર્ટ્સ ડભોઈ. લખનાર પેઢીનું નામ અને સરનામું અહીંયા દર્શાવેલું નથી. બરાબર છે? તો અહીંયા આટલા પત્રો છે તે તમને આપેલા છે. ખાસ યાદ રાખવાનું થશે શું? તો કે ભાઈ જે પેઢી છે, જે વ્યક્તિ છે એ પોતે પત્ર લખે છે એનું નામ અને સરનામું તો કે ભાઈ પત્રના મધ્ય ભાગની અંદર તો કે ભાઈ નામ લખવાનું. બરાબર છે?
પછી તો કે ભાઈ એનું આંતરિક સરનામું લખવાનું, અને આંતરિક સરનામા પછી એક લીટી છોડીને તો કે ભાઈ તારીખ લખી નાખવાની, અને અહીંયા જે સરનામાની શરૂઆત કરેલી છે ત્યાં ડાબી બાજુએ તો કે ભાઈ ફોન નંબર અને એનો ઈમેલ લખવાનો, અને તારીખ લખેલી છે એના પછી તો કે ભાઈ આંતરિક સરનામું લખવાનું, બરાબર છે. એના પછી તો કે ભાઈ સંબોધન, પત્રનું લખાણ અને છેલ્લે સહી લખવાનું થશે, બરાબર છે. અહીંયા આપણે આજના ચેપ્ટરની અંદર પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો આપતા પત્રો છે તેના ઉદાહરણો જોયેલા છે. સ્વાધ્યાયની અંદર આપેલા જે પ્રશ્નો છે તે કઈ રીતે લખાય એ પણ આપણે જોયેલા છે. અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે, અને અહીંયા આપણું લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ.